સમાજમાં શું બદલાવ આવશે આંટી? બદલાવ આ નવા બંધારણ વ્યસનો મુક્ત કરો, નવા ખર્ચા બંધ કરો, બરોબર? જે નવા મોમેરા વધારે છે, આ 12માનું છે, એ બધું બંધ કરો. છોકરીઓને શિક્ષણ આપો. કે શ્રદ્ધા હોવી જરૂરી છે, પણ અંધશ્રદ્ધા કે અમારું સમાજ છે એ ઠેઠથી દેવી શક્તિના આધીન છે. કે રબારી સમાજ દેવી શક્તિમાં બહુ વધારે પડતું માને છે, પણ એમાં દેવી શક્તિમાં શું કે હવે જે અંધશ્રદ્ધા ફેલાવી મોડી કે ભાઈ ભાઈમાં રીહણા કરાવવા, પૈયા કરાવવા, કોઈ બેન દીકરીના ઘેર જવું નહીં, કોઈ હગાઈ વાતા તૂટ્યા હોય તો આમાં દીવાના અપાયા હોય, એ બધું બંધ કર્યું. એ સૌથી મોટું કામ રબારી સમાજના બંધારણમાં કર્યું. લગ્નમાં ખર્ચો ઓછો થાય હવે તો ડીઝે બધું બંધ રાખ્યું છે. તો ડીજે બની એ સારું છે ને. હા, તારી સારું કર્યું છે. નકે તારી મોંઘવારી વધી ગઈ છે. જો અમારે સમાજને આગળ આવવું હોય તો આવા કુરિવાજો, દારૂબંધી, અફાણબંધી દરેક કરીશું, તટસ્થ રીતે કરીશું અને એનો અમલ કરીશું, એના દંડ કરીશું સમાજ રીતે. અને એને તેથી નિયમોને તો એને સમાજ બહાર કરીશું. તારા છોકરા પરણાવે 25 લાખ રૂપિયા 3 લાખ એ છોકરો પરણે. બંધારણમાં સૌથી મહત્વનો મુદ્દો એ કે કન્યા કેળવણી ઉપર બહુ વધુ પડતો ભાર મૂક્યો છે. કન્યાઓ આગળ આવશે, ભણી ગણી હોશિયાર થશે તો 4 કરતા છે. એક એના પિયરનું ને એક એની સાસરી. ઢોરમાં રાખ ને મહેનત કરે, સોના પડો હાથ. હા, તમારા હાથ બતાવો તો. જો એમને હાથ બતાવો. અમારે ડાડા હાથ ખાતે ખોણમાં તો હું બસે રે. તો આજકાલના જે નવજવાનિયા પાન મસાલા, ગુટકા, બીડી, સિગરેટ, દારૂ જેવા જે દૂષિત વ્યસનો છે એનાથી દૂર રહે તો નવજવાન છોકરો શક્તિમાન થાય. રબારી સમાજનું નવું બંધારણ જાહેર થઈ ગયું છે. મહિલાઓ અને પુરુષો અને બધા જ અલગ અલગ વાતો કરી રહ્યા છે. તો અહીંયાથી એ લોકોના વિચારો જાણવા છે. શું નામ છે બેન તમારું? મારું નામ કમુબેન. અને કમુબેન, કેવું લાગ્યું બંધારણ? સરસ લાગ્યું. સમાજમાં શું બદલાવ આવશે આંટી? બદલાવ આ નવા બંધારણ વ્યસનો મુક્ત કરો, નવા ખર્ચા બંધ કરો, બરોબર? જે નવા મોમેરા વધારે છે, આ 12માનું છે, એ બધું બંધ કરો. છોકરીઓને શિક્ષણ આપો. આ સમાજ અમને બહુ બંધારણ અમને બહુ જ ગમ્યું છે. સારું છે. બધા પાલન કરશે આનું? કરીશ, બધાએ કરીશ, તેમ નહીં કરીશ. બધા માટે સારું છે ને. સમાજને બધાને આગળ આવવાનું છે. હા, બધાને કરવાનું છે. રબારી સમાજને કરવાનું સારા માટે છે. સારા માટે જ છે. આપણે બંધારણ કરવાનું જ છે. પણ હવે તો હોનું ઓછું મળશે. કોનું તો શું ઓછું મળતું ને, કોણ પહેરે છે ને? કોણ પહેરે છે? સોનું લોકરમાં હોય છે. હા, ને ઓછું છે તો એની પ્રગતિ થશે ને. પૈસા જેટલા ભાવ છે આટલો ભાવનો લઈને શું કરવાનું છે? તારી 1.5 લાખનું થઈ ગયું છે. સોચીએ તારે 2.5 લાખ 3 લાખ છે એટલે આટલું મોઘું લઈને તો શું કરવાનું? છોકરાને કોઈ વ્યાજ કાઢી લેવરાય? છોકરાને ભણાવવાના કે હા, કોનું પહેરાવાનું? છોકરાને ભણાવવાના, શિક્ષણ આપવાનું, આગળ વધારવાનું. હા, હોનું લેતો તો છોકરા પરણાવે ને તો જમી વેચે ને તારે હોનું લે, તારા છોકરા પરણાવે. 25 લાખ રૂપિયા 3 લાખ એ છોકરો પરણે. છોકરીઓના પૈસા ના લેવા જોઈએ. આ તો સારું બંધારણ છે એમ. એમને બધાને ખુશ છે. હવે બસ એટલું ઘણું સારું કર્યું છે. આ તો આમ રાખે તો હા, તારે રાખવું જરૂરી છે. રાખવાની જરૂરી છે. જરૂર છે બધા માટે. બીજા કયા રિવાજો એવા છે જે તમને લાગે છે કે બરાબર હતા? આ તો રિવાજ બધા બરાબર પહોંચ્યા. કોડી નાસી, આપણે મરણ નાસી, એ બધા હારા છે. હવે રબારી સમાજને આપણે કોઈ નાના મોટું દેવ થઈ જાય તો હાડો ને બદલાવે તો રબારી ખોસો ગાઢે હું જ છું. આ ખોસો કે આવે ને મારે ભત્રીજો મુગલો છે ને, હું હવે આ હાડો આ બીજો કલરનો હાડો ઓઢી નથી કહેતો. દુનિયાની શરમ લાગે કે ભાઈત્રી તો આવો મુગો છે ને આવો હાડો બધો એ બધામાંથી બહાર આવશે. બધા એ બહાર આવે તો સારું છે. આપવાનું છે, આપવાનું જરૂર. લગ્નમાં ખર્ચો ઓછો થાય હવે તો ડીઝે બધું બંધ રાખ્યું છે. તો ડીજે બની એ સારું છે ને. હા, તારી સારું કર્યું છે. નકે તારી મોંઘવારી વધી ગઈ છે. હા, જમીન વેચી તારી છોકરા પરણાવે. તારી ખેતીમાં માલ બી બચતો નથી. ઢોરમાં રાખ ને મહેનત કરે, સોના પડો હાથ. હા, તમારા હાથ બતાવો તો. જો એમને હાથ બતાવો. અમારે ડાડા હાથ ખાતે ખોણમાં તો હું બસે રે. આ તો મોટા તારી આગળ વચ્ચી મોટા નેતાઓ બોલે છે પણ તો સોણ માં કોઈ વધતું નહીં, સોણ વધે છે. સાચી, એમને બહુ સાચી વાત કરી કે તો આટલું બધું સાગર દાણો મૂકો, પાપડી મૂકી, ખાતરો મૂકો, ખૂબ જ ખેતી કરવાની, હું માલનું કરવાનું. અને પાછા એટલું કરીને પછી લગ્નમાં ખર્ચો. દૂધનો ભાવ નથી આવતો. મોટા ખર્ચા બચશે તો સમાજ સુધારો થશે અને શિક્ષણ આગળ વધશે તો આવા સાણ નોખવાનો વારો આવશે નહીં બહેનોને. સોણ તો નાખવું પડે, આપણા ભાગમાં છે પણ ભાગમાં છે, પણ જે પણ વધતું નથી કષ્ટી કોઈ. પડે છે ને એ કષ્ટી ઓછી પડશે અને સમાજ આગળ સુધરશે.
અને જે સમાજમાં કુરિવાજો છે એ તટસ્થ રીતે બંધ થાય અને બંધ કરીશું. અને ન કરો તો આ જમાનામાં સુધરવું ન તો કદી આગળ અમારો સમાજ આગળ આવી ન શકે. જો અમારે સમાજને આગળ આવવું હોય તો આવા કુરિવાજો, દારૂબંધી, અફાણબંધી દરેક કરીશું, તટસ્થ રીતે કરીશું અને એનો અમલ કરીશું, એના દંડ કરીશું સમાજ રીતે. અને એને તેથી નિયમો તો એને સમાજ બહાર કરીશું. મોટા બોલે નહીં પણ દારૂનું બંધ કરે ને સરકારમાં આગળથી પડીઓ છે દારૂથી બંધ કરે તો દુનિયા સુધરે. પડ્યું બધું હા તારી બળીને દારૂ પીને આવે વખાવે હતી આપણે હું ખાવું જ ને હું આ ખાવું છે ને આ ખાવું છે ગાલી બોલી રીવીન ચીવીન માન બુરું હતી એ દારૂ ને લીધે એમાં પાછા છૂટાઈ વધારે થાય ને પેનાય પૈસા આપવાના અને ઘરના પૈસા કાઢે અને એક મારે કહીને એક માવતરીને ગાલે આવો પડે તારી માં આવીને તારા બાપ ને આવો તારા ભાઈ ને આવો. આ તો હારું કર્યું છે જબરજસ્ત. નકે તારી તો મોંઘવારી વધી ગઈ છે. દારૂ બંધ કરવાનો છે સરકાર. તારી પડ્યું અને પડ્યું બંધ કરાવો. શું નામ તમારું કાકા? મફતલાલ મસરૂભાઈ રોજ. અને મફતભાઈ, તમને શું લાગે છે કે બીજા કઈ કઈ વાતો એવી હોવી જોઈતી હતી જે આ બંધારણમાં હોત તો વધારે સારું રહેત? બંધારણમાં સૌથી મહત્વનો મુદ્દો એ કે કન્યા કેળવણી ઉપર બહુ વધુ પડતો ભાર મૂક્યો છે. કન્યાઓ આગળ આવશે, ભણી ગણી હોશિયાર થશે તો 4 કરતા હશે, એક એના પિયરનું ને એક એની સાસરીનું. બીજા નંબરમાં બંધારણમાં એક મુદ્દો બહુ સરસ મૂક્યો છે કે રોવાનું ને પીટવાનું. જે પીટવાના લીધે બહેનોને જે કેન્સર જેવી બીમારીઓ થતી હતી, નસો બંધ થઈ જતી હતી, એ થોડું સમાજ માટે સામું રહેતા કે રોવા પીટવાનું બંધ જોઈએ. ત્રીજો મુદ્દો એ છે કે વ્યસન મુક્ત સમાજ. તો આજકાલના જે નવજવાનિયા પાન મસાલા, ગુટકા, બીડી, સિગરેટ, દારૂ જેવા જે દૂષિત વ્યસનો છે એનાથી દૂર રહે તો નવજવાન છોકરો શક્તિમાન થાય અને એને ભીતરની જે શક્તિ ઉત્પન્ન થાય એનાથી એના વિકારો સારા થાય. એ પણ સારો મુદ્દો છે. અચ્છા, આ મંચ પરથી એવું કેમ કહેવામાં આવે છે કે આ બધા રિવાજો તો બાયુએ ચાલુ કર્યા હતા ને એની પાછળ પછી બધાએ કરવા પડે છે? એનું કારણ છે કે કોઈ પણ જેન્ટ્સ હોય, પુરુષ, એ હંમેશા બહાર કમાવા માટે જતો હોય. હવે અહીંથી દાખલા તરીકે હું છું, મારે અમદાવાદમાં ધંધો હોય, હું અમદાવાદ કમાવા છું. હવે અહીંયા કોઈ કમાર સગાવાળો મોત પડે તો એ સંભાળવાનું કોને? મારા ઘરવાળાને કે મારી બેન દીકરીને. હવે આ લોકો જે જો એ સમાજનું ઉલ્લંઘન કરે એ માટે અમારે એમના ઉપર અંકુશ મૂકવો પડે કે ભાઈ જે સમાજે બંધારણ મૂક્યું છે એ તમારે ચુસ્તપણે પાલન કરવાનું. એ માટે આ લોકો એવું કહે છે કે બેનને પહેલું માનવું. કેમ કે ભાઈઓ તો બધા જ બહાર કમાણીમાં હોય છે, પણ સમાજના રિવાજોનાથી મેન તકલીફ અહીંયા હતા કે બહેનો સંકળાયેલી, એટલે બહેનો ઉપર એમાં એ માટે ભાર મૂક્યો છે. બીજો કોઈ કહેવાનું મિનિંગ બીજો કોઈ નથી. બરાબર? બીજું બોલો કે એટલે એમને જે વાત કરી રહ્યા છે એમાં મહિલાઓ, પુરુષો અને બધા જ લોકોને એક જ વાત છે કે બંધારણ બહુ જ બધા રિવાજો એવા છે કે જે દૂર કરી રહ્યું છે ને એનાથી બહુ ફાયદો થઈ શકે છે આગળના લગ્નમાં ને. હા, બીજું આ બંધારણમાં અંધશ્રદ્ધા વિશે બહુ મોટી વાત કરી દીધી છે કે શ્રદ્ધા હોવી જરૂરી છે, પણ અંધશ્રદ્ધા કે અમારું સમાજ છે એ ઠેઠથી દેવી શક્તિના આધીન છે. કે રબારી સમાજ દેવી શક્તિમાં બહુ વધારે પડતું માને છે, પણ એમાં દેવી શક્તિમાં શું કે હવે જે અંધશ્રદ્ધા ફેલાવી મોડી કે ભાઈ ભાઈમાં રીહણા કરાવવા, પૈયા કરાવવા, કોઈ બેન દીકરીના ઘેર જવું નહીં, કોઈ હગાઈ વધારે તૂટ્યા હોય તો આમાં દેવાના અપાયા હોય, એ બધું બંધ કર્યું. એ સૌથી મોટું કામ રબારી સમાજના બંધારણમાં કર્યું. એ બદલ પણ હું રબારી સમાજનો દિલગીર છું. એટલે અમુક મુદ્દાઓ એવા હોય કે જે સમાજને એક જોડ રાખતું હોય પણ એ બધા મુદ્દાઓ ઘણી બધી વાર સમાજને ખોખલું પણ કરતું હોય છે. એટલે સમાજના એ રિવાજો, સમાજમાં જે ચાલતી આવતી પ્રથાઓ છે એ પ્રથાઓ પહેલાં કયા સમયે, કયા સંજોગોમાં ઘડાઈ હશે અને કેમ એનું પાલન થતું હશે એ અત્યારના સમયમાં ને એ સમયમાં ખૂબ ફરક હોય. સમય આવતા આપણે બદલાવવું પડે અને જો આપણે ન બદલાઈએ તો પછી આપણે ત્યાંના ત્યાં રહી જઈએ અને બધા આપણાથી આગળ રહી જાય. એ બધી વાતને, ભાવનાઓ પણ જ્યારે તમે શહેરમાં જતા હોય ત્યારે ફીલ થતી હોય તમને. જી, બીજું એક સમાજમાં સૌથી મોટો ફાયદો એ છે કે લગ્નગાળામાં જમણવાર, જે જમણવારની 10-15 આઈટમો બગાડે એમાં બગાડ બહુ થતો હતો. કેમ કે કોઈ માણસ 10-15 આઈટમ જમી જ ના શકે. એમાં જે બંધો મૂક્યો છે કે ભાઈ 1-2 સબ્જી બનાવી, 1-2 મીઠાઈ રાખવી, રોટલીની સબ્જી, આ બંધો બહુ સરસ છે. એના લીધે સમાજને આર્થિક રીતે પણ બહુ લાભ થશે. અસ્તુ ભારત માતા કી જય. તો અમારે શું છે કે અમારે બધા ઘડા બધું તૈયારી કરવા માંગે છે. આ બધું બંધ કરવાનું, અફીણ બંધ કરો, અમલ બંધ કરો, લગ્નમાં પૈસા વધારે, મામેરું બંધ કરો, એ બધું કરવા માંગે છે. પણ જે અમારે પંચ હોય છે ને એ અમને નથી જીતવા દેતા. મતલબ એ એમ કે છે કે ના આ બધું કરવું જ પડશે. બંધારણ થઈ ગયું ને? બંધારણ થઈ ગયું પણ અમારા જે પંચ 8 ગામના છે એ બધા બંધ નથી કરવા માંગતા. હજી હવેથી થાય તો અમે બધા યુવા એ જ કહેવા માંગે છે કે જલ્દીથી જલ્દી આ બધું બંધ થવું જોઈએ.
છોકરીઓના પૈસા લેવાનું બંધ કરો કે બીજી સમાજ મતલબ આ ભાગીને લગ્ન કરે એ બી કે ન કરવો જોઈએ. છોકરીઓને અમે બી સમજાવીએ, શિક્ષણ આપીએ, એ બધું છે. પણ પંચ એવા કે ના ના આ બધું ઓફેન્ડ તો થોડુંક જોઈએ અમારે તો કે એમ તેમ ખાવા માટે એ લોકોને નવરા બેઠા હોય એ લોકોને ખાવાનું જોઈએ. આજે પંચ ભેગા અહીંયા થઈ ગયું આજે બંધ. બસ તો એ તો બહુ સારું. આજે સંમેલન કર્યું એ બહુ સરસ કર્યું. અમને બધાને અમે બોમ્બેથી હું બી આવ્યો છું આ સંમેલન જોવા માટે. આ બધા ભાઈઓને બી જોડે લઈને આવે 2-3 ગાડી ભરીને બહુ સરસ કર્યું. માવજીભાઈ, ગોવાભાઈ, રતન દેવાસી, જય હિન્દ, જય માતા.